પાટણના રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી. નિવૃત્ત જેલરના ઘર વાહનમાં તોડફોડ, બે રાઉન્ડ ફાયરિંગ થયું. રામદેવ ટાઉનશીપમાં 5 થી 6 લોકોએ આતંક મચાવ્યો હતો. ફાયરિંગની ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ પણ સર્જાયો. નિવૃત્ત જેલર KL દેસાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાતે ફાયરિંગ થયું. લુકા તત્વો દાજીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર. ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા. જાળી બારીઓ તોડી નાખી છે. કયા કારણોસર ફાયરિંગ કર્યું? મારે કાકા કોઈ છોકરાને બોલાચાલી કંઈક થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે. એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું. શું નુકસાન થયું? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળીઓ તોડી નાખી છે, ગાડીના કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે. બરોબર. અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી મારી નાખવા છે. અમને સવારમાં વહેલા જેવા સમાચાર મળ્યા કે સોસાયટીમાં ફાયરિંગ થયું છે, એટલે તાબડતોબ અમે એમના ઘરે સમાચાર માટે ગયા. કરશનભાઈ જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માનીય વ્યક્તિ છે, સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે, અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ. એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે. એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે, ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને, અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાં સજા કરે. સંવાદદાતા અખ્તર જોડાયેલા છે. અખ્તર, આવી જ ઘટનાઓના કારણે આ જ તત્વો પોલીસ માટે પડકાર બન્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો થઈ રહ્યા છે. જી ચોક્કસથી રાધનપુરના રામદેવ ટાઉનશીપના અંદર જે ફાયરિંગ વિથ તોડફોડની જે ઘટના સામે આવી હતી, અને જે રિટાયર્ડ જેલર છે જે કરશનભાઈ અલઝબારી નામના જેલની ઘટના છે, જે 5 થી 6 જેટલા લોકો જે છે રાત્રિ દરમિયાન આવ્યા હતા અને તોડફોડ કરી હતી, અને 2 રાઉન્ડ કહી શકાય કે જે ફાયરિંગ કર્યા હતા, અને સમગ્ર જે સોસાયટીના લોકો છે તે ભયમાં દેખાયા હતા. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે રાત્રિ દરમિયાન જે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અને જે પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, તે પેટ્રોલિંગ માત્ર ને માત્ર કોઈ જગ્યા પર બેસી રહેવામાં આવે છે, કોઈ જગ્યા પર આ પેટ્રોલિંગ છે ફક્ત નામ કરવામાં છે. જો આ રીતે પેટ્રોલિંગ થયું હોત તો ક્યાંક ને ક્યાંક આવા લુખા તત્વો છે હાથમાં આવ્યા હોત, અને પોલીસ છે પોલીસે જાણ કર્યા પછી પણ અમુક સમય સુધી તે પોલીસ જગ્યા પર નથી આવી. પરંતુ જે વાત કરવામાં આવે કે જે જેલર હોવા છતાં જ્યારે ફરિયાદ કરી છે છતાં પણ જો પોલીસ તેને ઘટનાના થોડાક સમય બાદ આવતા હોય તો આમ જનતાનું શું તેવી હાલ તો અટકળો ચાલી રહી છે. જી અખ્તર, જોડાવા બદલ આભાર આપનો. નિવૃત્ત જેલરના ઘર અને વાહનમાં તોડફોડ કરી હતી, 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. રામદેવ ટાઉનશીપમાં 5 થી 6 લોકોએ આતંક મચાવ્યો હતો, અને આવા જ તત્વોના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે.